હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 4 વિષય પર્યાવરણ એકમ 16 સ્વચ્છતા આપણું કામ આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પ્રશ્ન 1 પ્રશ્નનો જવાબ લખો। તો પહેલો પ્રશ્ન છે, તમારા ઘરની સાફ સફાઈ માટે તમે શું કરો છો? તો અમે દરરોજ કચરો વાળીને કચરાપેટીમાં નાખીએ છીએ। પછી 2, તમારા ઘરે શૌચાલયની સફાઈ કોણ કરે છે? ક્યારે? અમારા ઘરમાં શૌચાલયની સફાઈ મમ્મી દ્વારા રોજ કરવામાં આવે છે। પછી કોઈ વિસ્તારમાં આવેલી ગટર લાઈન કેમ ખોલવામાં આવતી હશે? તો પ્લાસ્ટિકની થેલીઓ, કચરો અને અન્ય કચરો ગટરમાં ફેંકવાથી ગટર બ્લોક થાય છે, તેથી ગટર ખોલવામાં આવે છે। પછી આગળ, તમારા વિસ્તારમાં આવેલી ગટરની સાફ સફાઈ કાર્ય કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તો અમારા વિસ્તારમાં આવેલી ગટરની સાફ સફાઈનું કાર્ય નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે। હવે આગળ, ગટરની સફાઈ કે આપણું સહિયારું કાર્ય છે તેવું લોકોને કેવી રીતે સમજાવશો? તો ગટર વ્યવસ્થા એ જાહેર સુવિધા છે જેનો ઉપયોગ બધા કરે છે તેવું સમજાવીશું। હવે પ્રશ્ન 2, તફાવત લખો। પોતાના ઘરની સ્વચ્છતા અને જાહેર સ્થળોની સ્વચ્છતા। તો પોતાના ઘરની સ્વચ્છતામાં વ્યક્તિગત અને કૌટુંબિક જવાબદારી છે। કચરાનો નિકાલ કચરાપેટીમાં કરીએ છીએ, ઘરને ગમે એટલી વાર સાફ કરીએ છીએ। હવે જાહેર સ્થળોની સ્વચ્છતા સામાજિક અને સામૂહિક જવાબદારી છે। કચરાનો નિકાલ જાહેર કચરાપેટીમાં કરવાનો હોય છે। સફાઈ કામદારો દ્વારા નિયમિત સફાઈ કરવામાં આવે છે। હવે પ્રશ્ન 3, ખોટો શબ્દ છેકી નાખો। તો અહીં આ વાક્ય આપેલું છે તેમાં ખોટો શબ્દ છેકી નાખેલા છે। હવે પ્રશ્ન 4, વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું વિધાન ખરું છે, બીજું ખરું છે, ત્રીજું ખોટું છે, ચોથું વિધાન ખરું છે અને પાંચમું ખોટું છે। હવે આગળ પ્રશ્ન 5, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। તો પહેલામાં ડી આવશે, બીજામાં ડી, ત્રીજામાં બી, ચોથામાં ડી અને પાંચમામાં પણ ડી આવશે। હવે આગળ પ્રશ્ન 6, અલગ પડતા શબ્દ ફરતે ગોળ કરો। તો પહેલામાં ટ્રેક્ટર અલગ પડે છે, બીજામાં વેલણ, ત્રીજામાં સૂડી અલગ પડે છે અને ચોથામાં નદી। હવે પ્રશ્ન 8 છે, આપેલા ચિત્રો ઓળખી તેનું કાર્ય જણાવો। તો પહેલું સુપડી છે, બીજું સાવણો છે, ત્રીજું કચરાનો નિકાલ કરવા માટેનો ટ્રક છે અને ચોથું પોતું છે। હવે સુપડી ભેગો કરેલો કચરો સુપડીમાં ભરી ફેંકવો। સાવણી જમીન પરથી ધૂળ અને કચરો વાળવા માટે। પછી કચરો ઉપાડતી ટ્રક, તો એક કચરો એકત્ર કરી યોગ્ય નિકાલ કરવા। પછી પોતું ભોયતળિયું સાફ કરવા। હવે પ્રોજેક્ટ વર્ક આપેલો છે કે તમારી શાળામાં કયા ધોરણના વર્ગમાંથી વધુ કચરો નીકળે છે તે જાણો અને તેના કારણો નોંધો અને ઉપાય શોધો। તો અમારી શાળામાં ધોરણ 1ના વર્ગમાં વધુ કચરો થાય છે। કચરાના કારણો છે કાગળ, પેન્સિલની છાલ, ચોકલેટના રેપર વગેરે। ઉપાયો, બાળકોને કચરાપેટીનો ઉપયોગ કરવા સમજાવીશું, કાગળનો ઓછો બગાડ કરવા સૂચના આપવી, શાળામાં સ્વચ્છતા અભિયાન ચલાવવું। તો મિત્રો, અહીં આ વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય બાય।